દિવાળીએ બધા વેપારી માણસો ચોપડા ચોખ્ખા કરી નાખે, લેવડ દેવડ આપવા કરવાનું, કાળું ધોળું જે કંઈ કરવાનું હોય બધું ચોખ્ખું કરવું પડે. એટલે ચોપડા ચોખ્ખા કરવા માટે આપણે પૂજન કરીએ છીએ કે ભાઈ હવે અમારા વર્ષનું આટલું આવ્યું આટલું ગયું, હવે નવા વર્ષે સારો લાભ થાય અને ભગવાન રાજી થાય. એ ચોપડા પૂજન આપણે બહુ સારી રીતે કાલે થઈ ગયું વિધિસર, અને એ રીતે આપણે ચોપડા થયા છે. પણ જેમ કહ્યું કે રામજી ચોપડા ચોખ્ખા રાખે. કોણ રાખે? રામજી રાખે. આપણે કંઈ લેવા દેવા નહીં. રાખવાના ચોપડા એમને છે ચોખ્ખા, કે આપણે કેટલા આગા પાછા થયા છે, કેટલા આપણે સારા થયા છે. લે રાખે છે બરોબર, પણ આપણે બરોબર રાખતા નથી. એટલે આપણે રાખવાના છે કે આપણા જીવનમાં આપણે કેટલા સત્સંગમાં આવ્યા પછી વધ્યા છે અને કેટલા ઘટ્યા છે. એનું નિરંતર સ્વામી કહે છે આપણે નામું રાખવાનું કહ્યું મહારાજે વચનાવતમાં, કે નામું રાખવું. જેમ વેપારી નામું રાખે અને જો એ નામું બરોબર દરરોજનું દરરોજ લખે, એવરી ડે દરરોજ નામું લખી નાખવું જોઈએ, તો એને ખબર પડે. બેંક બેલેન્સ વાળા છે, બેંક વાળા બેઠા હોય એનું બેલેન્સ 3 વાગે તૈયાર થઈ જાય, 4 વાગે બરોબર થઈ જાય, લેવડ દેવડ બંધ થઈ જાય. એટલે બરોબર કમ્પ્લીટ કરીને પછી એને બંધ કરીને જવાનું કે આજે કેટલા ચેકો આવ્યા, કેટલા વટ્યા, કેટલા ગયા, કેટલા આવક થઈને કેટલી જાવક થઈને, એ બધું કમ્પ્લીટ કરીને વ્યવસ્થિત કરીને જાય. જો એક દિવસ મોડો થાય તો પછી એને ગોટાળો થાય અને એમાં મુશ્કેલી પણ થાય. બધું વધારે નામું જો ચડી જાય તો માણસને કંટાળો આવે, પછી વરસ દાડા હતી એને એમને એમ ચલાવી રાખે તો પછી શું થાય? આખરે વર્ષે એને કંઈ ખબર ના પડે કે હું કેટલું મારે નફો થયો ને કેટલું આપણે આ પ્રમાણે વકરો થયો ને કેટલો વેપાર થયો ને એવું કશી જ ખબર ના પડે. અને એ રીતે પછી જોવા બેસે તો 25 લાખનું દેવું નીકળે. પછી કે પાઘડી ફેરવો, ટોપી આમની આમ મૂકી દેવી પડે, બેંક કરપ્ટ કરવાનો વખત આવે. કારણ કે નામું એને બરોબર દરરોજનું લખ્યું નથી. માટે દરરોજનું દરરોજ જો લખે તો એને ખબર પડે કે હું ક્યાં છું, મારો કેટલો વેપાર છે, એમાં કેટલો નફો થયો છે, કેટલો લાભ થયો છે, કેટલો થયો છે. પછી આપણે જેમ કહે છે ને કે પેલા કબડગંજ વેપારી હોય એને ખબર ના હોય, જેટલો વકરો એટલો નફો માનીને જો કામ કરે તો દેવાળું જ કરવાનું હોય ને. વકરો એટલો કંઈ નફો કહેવાય નહીં. એમાં બધું કેટલા ખર્ચા કરવા પડે, કેટલી બધી આપણું બિલ કઈ આવ્યા હોય, બધું ઘણું જાતનો ઘરનો ખર્ચો હોય, વેપારનો, ટેલિફોનનો, એક્શનનો, પછી વ્યાજ ભરવાનું, હપ્તા ભરવાના, આ છે તે છે, બધું જાતનું જોવું પડે. વકરો એટલો નફો એટલે પછી તો તૈયાર ઝાટક થઈ જાય ને. કારણ કે એ નામું બરોબર નથી તો એને દુઃખ આવે, એને અશાંતિ થાય અને મુશ્કેલી થાય વ્યવહારની દ્રષ્ટિએ. એમ આપણે આધ્યાત્મિક રીતે પણ આ એક આપણું નામું રાખવાનું વાત છે. મહારાજે કહ્યું કે આપણે સત્સંગમાં આવ્યા છે ત્યારથી આપણે નામું રાખવાનું. દરરોજ આપણે જોવાનું કે આપણે આજે કેટલી ભક્તિ થઈ, કેટલો સત્સંગ થયો, કેટલી કઈ રીતની આપણે મહારાજને આપણને રાજી કર્યા. આવું એક નામું પણ આપણે રાખવું જોઈએ. અને બીજી વાત પણ જોઈ જોઈએ કે આપણે કેટલું આજે સત્સંગમાં અવગુણ આવ્યો, કોઈનો દ્રોહ થયો, કે આપણાથી ખોટું થયું, કે આપણાથી આ ભૂલ થઈ, એ પણ નામું રાખવું છે ને. એક સાઈડ નહીં, 2 સાઈડ રાખવી પડે. જમાનું ઉધાર 2 રાખવું પડે. એકલું જમા બતાવીએ તો પછી ઉધાર ગયું હોય એ પાછું ખબર ના પડે. એ તો બધું પાછું કેટલું આપવું પડે. આપણે જમા આવ્યું એના કરતાં 4-10 ગણું આપવાનું થતું હોય ઉધારમાં. તો એ 2 વસ્તુ જોવાની છે આપણે, કે આપણામાં રહેલા અવગુણો છે અને આપણામાં રહેલા જે સદગુણો છે કેટલા વૃદ્ધિ પામે છે અને પેલા કેટલા ઓછા થાય છે. એટલે ખર્ચ ઓછો થાય છે અને જમા વધારે થાય છે, એ બેલેન્સ જોવું પડે. એવી રીતે આ સત્સંગમાં જો નિરંતર જોયા કરીએ તો પછી આપણે હંમેશા વૃદ્ધિને પામે. એ વેપારી છે એ આગળ વધે અને એનો વેપાર આગળ વધતો જાય ને 1ની 2 પેઢી, 2ની 3 પેઢી, 4 પેઢી પણ થાય. પણ એ જો ના રાખતો હોય તો પછી એક છે એ જતું રહે. પછી શું થાય કે પોતાને જે છે મૂડી છે એ પણ જતી રહે અને હાવ તળિયા ઝાટક થઈ જાય. ઘરનું ગોપી ચંદન થાય. ત્યાંથી દેશમાંથી પૈસા લઈને આવ્યા હોય બધું વેચી કરીને અને એ પછી જાય બધા. એટલે ઘરે હાવ ખાલી થઈ ગયા, ત્યાં પછી જમીન ન હોય, જાગીર ન હોય, મકાન ન હોય, કશું જ ના હોય. એ બધું કરીને અહીંયા આવ્યા, અહીંયા આવીને બધું પાછું હાવ આવું કર્યું તો પછી 2 ના રહ્યા ત્યાં અહીંના ધોબીનો કૂતરો ઘરનો નહીં, ગાંઠનો નહીં. અને ઘરનું ગોપીચંદ એટલે ત્યાંથી જે લાયા એ પણ અહીંયા જતું. જો બરોબર ધ્યાન ના રાખ્યું એટલે. ધ્યાન જો રાખે તો વધે જ માણસ. પોતે જે માણસ બરોબર દરરોજનું ધ્યાન રાખીને બરોબર મહેનતને પુરુષાર્થ કરે છે તો એ થાય છે.
પણ આવક કરતા આવક ખર્ચા વધારે કરી નાખીએ તો મુશ્કેલી થઈએ, તો એ પણ બરોબર ધ્યાન રાખીએ તો એ પ્રમાણે થાય તો ઘરનું ગોપીચંદન જાય. એક બ્રાહ્મણ હતો, એ ભિક્ષા માગવા દરરોજ જાય. હવે ભિક્ષા માગવા જાય તેને બિચારા બીજું તો કઈ હોય નહીં, ગોપીચંદન ઓલું તિલક ગોપીચંદન આવે ને માટીનું એ હોય, આપણે જેમ ચંદનનું તિલક કરીએ એ ગોપીચંદન એ તિલક કરવાનું એવું બધું એની પાસે હોય, અને એ દરરોજ તિલક ચાંદલો કરી અને બધું ગોપીચંદન તિલક કરીને ગામમાં ભિક્ષા માગવા જાય. આ ભિક્ષા માગતા માગતા પછી એક વખત એક વાવમાં પાણી પીવા માટે ગયો. એટલે પાણી પીવા ગયો તો વાવની અંદર પૂરું એક અડધોનું ગચ્ચું સોનાનું જોયું, રાણા. આપણે દાદાએ બોલી સોનાની ઈંટ જોઈ ને એટલે સહેજે લોભાય ને, કારણ કે સોનીને સોનું દેખે એટલે જરા મન લલચાય. એટલે એવી રીતે આ ભાઈ બ્રાહ્મણ હતા અને આવું મોટું સરસ રીતે જોયું. એટલે જોયા પછી એને થયું કે આ બહુ સારું છે, વધારે લઈએ. હવે એની અંદર આમ જઈને અડે છે તો એ હતું આસુરી, અને આસુરી વસ્તુ તો આપણે નુકસાન કરે. આસુરી વસ્તુ જ એવી છે કે નુકસાન કરે છે, એ આપણા ઘરમાં આવે તો નુકસાન કરે ને આપણને મુશ્કેલી કરે. એટલે આમ આમ જે આમ લઈને લેવા જ ગયો ને એમાં હાથ ચોંટી ગયા. હવે હાથ ઉખડે કેવી રીતે બિચારા? આમ લેવા તો ગયો, પકડ્યું તો ખરું એને હાથથી, પણ એ હાથ પછી ઉખડે નહીં ત્યાંથી. પેલો તો ઘણી મથામણ કરી કે છૂટે તો સારું, છૂટે તો સારું. અને બીજી રીતે આમ પાથડિયા મારે કે આને જાળીને નીકળી જવું, પણ અહીંથી બિલકુલ છૂટે નહીં. પછી એને કહ્યું કે આ તું ગમે એટલો કહીશ તો છૂટે નહીં, તારે જો છૂટવું હોય તો તારી પાસે જો કંઈ હોય તો અંદર મૂક, તો પછી આ છૂટી જશે. એટલે મારે પૈસો તો છે નહીં, મિલકત કોઈ જાતની છે ને, આ ગોપીચંદન છે એટલે મૂકી દઈએ. એટલે તિલક કરવાનું ગોપીચંદન લઈ અને આમ મૂક્યું બીજા હાથે. એટલે પેલો હાથ પછી છૂટી ગયો. અને પછી બ્રાહ્મણ ઘર ભેગા થઈ ગયા કે જીવતા રહ્યા ને કે મરી જતા, સોનું લેવા જતા. એટલે શું કહ્યું, ઘરનું ગોપીચંદન કહ્યું. એમ ઘરનું ગોપીચંદન એટલે આ રીતે કે બીજું કઈ નતું, ગોપીચંદન જેવું પણ એને ખોવું પડ્યું. આવી વસ્તુ છે કે આપણે અહીં કમાણી કરવા આવ્યા, એને પેલા ગમાણી કરી તો ઘરનું ગોપીચંદન કહ્યું ને. અહીંયા કથા વાર્તામાં સત્સંગ કરવામાં આપણે સત્સંગ કરવા આવ્યા, અને અહીંયા પછી આ જાતનું બીજું ઉલ્લેખ કર્યું, બીજી વાતો જોવા માંડે, આવો છે ને તેવો છે ને ફલાણો છે ને ટીકનો છે ને અવગુણ ને અભાવ ને દ્રોહ ને બધું કરવા માંડી પડ્યા. આ કરવા માટે અહીંયા આવ્યા. લંડન આવ્યા, આખું દેશ ભારત છોડીને શું લંડનમાં આવ્યા? કમાણી કરવા માટે, બે પૈસા ભેગા થાય એને માટે આવ્યા છે. અમેરિકા ગયા કે ક્યાં ગયા? તો કંઈક આપણે સારું કમાઈને સુખેથી શાંતિથી આપણે રહીએ, કુટુંબ રહે, સમાજ છે આપણો બધું, એને માટે આપણે બધું જરા સુખી રહીએ એને માટે આવ્યા છે. પણ આ તો બધું સમાજને દુખીને કુટુંબને દુખીને બધું દુખી થઈ ગયા, તો શું કમાણી કરી? એમ સત્સંગમાં મોક્ષ માટે આવ્યા, કલ્યાણ માટે આવ્યા, કે આપણું કેમ કલ્યાણ થાય, આપણો કેમ મોક્ષ થાય, એને માટે આપણે આવ્યા. હવે એ આપણે જોયું નહીં, ઊંધે દીધે જ રાખ્યું કે ઓઈશું. પણ ભાઈ આ નથી, આ કામ તો એક જ છે કે આપણે આપણા સ્વભાવને, દોષને, પ્રકૃતિ મૂકવાને માટે આવ્યા છે, વાસના મૂકવા માટે જ આવ્યા છે. આપણે કોઈના ધણી નથી, એના ધણી ભગવાન છે. એના દોષ હશે, એની ભૂલો હશે, ભગવાન જોનારા છે, એની શિક્ષા કરનારા છે. આપણે આપણું જોવા માટે આવ્યા છે. આપણે આપણું નામું રાખવું, બીજો વેપારી તું રાખો, તમે રાખો, એમાં હું તને ફાયદો કરો? બીજા વેપારીનું નામું તમે જુઓ, એને શું વકરોનો લાભ થયો, એમાં તમને શું લાભ છે? તમારું જોઈ લો, તમને લાભ ખોટ છે તો એની અંદર લાભ થાય. પણ બીજાનું જો આમ જવું આપણું જતું રહે, અને બીજાના ગુણ આપણામાં આવી જાય. બોટાદના આપણે ભગા દોશી શિવલાલ શેઠ, જે ગુણાતાંશના શિષ્ય કહીએ છીએ, શિવલાલ શેઠ બહુ લાખોપતિ હતા, અને આપણે એની વાત ઘણા વખત સાંભળી છે શિવલાલ શેઠની. અને એવા એ ભક્તરાજ હતા શિવલાલ શેઠ. અને દરરોજ મહારાજની સ્વામીની આજ્ઞાથી હવાર પૂજા, મહાપૂજા, અરે બોલું માનસી પૂજા કરે, તો મહારાજનું ધ્યાન કરે. એ કલાક 2 કલાક કરે, વાંચે કરે, તો સવારે 2-3 કલાક તો એનું ધ્યાન ભજનમાં થાય, નહીં ધોઈને બેઠા પછી. અને એમાં પછી બીજું કંઈ કરવા નહીં, ટેલિફોન લેવાનું, કંઈ વાતે નહીં, ચીતે નહીં. પણ એ 2-3 કલાકનો પ્રોગ્રામ હોય એ બરોબર રીતે કરી અને પછી નાહી ધોઈ અને પછી ઓફિસે આપણે શું દુકાને જવાનું, વેપાર ચાલુ કરવાનો, અને બધું તે ઘડી વેપાર બરોબર પાછો કરે, એમાં વાંધો નથી. પણ આ એક ટાઈમ એમનો બરોબર રહેતો કે દરરોજ માળા કરવાનો, એટલે નિયમ પ્રમાણે માળા થઈ જાય. કે પોતાને જે નિયમ હોય કે 51 માળા, 100 માળા કે 100 માળા જે નિયમ હોય કે આટલું વાંચવાનું છે વચના બીજું તે એવું નિયમ હોય તો એ પણ વંચાઈ જાય. એ પાછું નામું ચડે નહીં. એટલું દરરોજને દરરોજ થઈ જ જવું જોઈએ. આપણે નથી થતું કે આપણે વાત તો કરીએ પણ પાછું બીજા કામમાં ત્રીજા કામમાં બોલીએ તો લોચો વાગી જાય. એ તો પાછું કરી જ નાખવાનું. કારણ જેટલું આપણે નિયમ છે એટલું નિયમ આપણે કરી જ નાખીએ. જેમ દુકાનમાં છો ધંધો કરતી ઘડે બીજું કરતા કે છોકરો ભણતો હોય તો આટલું લેસન છે, આટલું હોમવર્ક મારે કરવાનું છે, કરી નાખે તો પાસ થઈ જાય, ના થાય તો થઈ જાય.
તેમ એ પણ દરરોજ એવા નિયમિત હતા એ નિયમિત રીતે બધું ચાલે. ધંધા વખતે પણ 5-6 કલાક ધંધો એટલે ધંધો એ પણ નિયમ પ્રમાણે જ કરવાનો. એ વખત પછી બીજું આડું અવળું નહીં. અને નવરા થયા તો ભજન ભક્તિ સત્સંગ જે હોય, બાકી ઘરનું જે હોમવર્ક હોય એટલે કે રહેવાનું કઈ થોડું હોય એ પણ સંભાળ લે, પણ બધું નિયમિત રીતે થતું હોય.